કેવું ગયું દોસ્તો વિજ્ઞાનનું પેપર? ચકાચક ને દોસ્તો? આદર્શ ટ્યુશન ક્લાસની યુટ્યુબ ચેનલ ઉપર તમને જે આઈએમપી આપવામાં આવી હતી, જોઈ લો તમારા પેપરને ખોલીને દોસ્તો. તમને પેપરની અંદર પહેલી જ વિકલ્પ પૂછેલો છે કે એક દ્રાવણ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. આપણે આપેલું એક દ્રાવણ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. અને આ વખતે આપણે સમજૂતી પણ આપેલી કે કઈ રીતે એ ભૂલા અને બે લાભું કરવું અને કઈ રીતે સેટ કરવું. ત્યાર પછી દોસ્તો તમારું બીજા નંબરનો વિકલ્પ છે બ્યુટેનનું આણ્વીય સૂત્ર જણાવો. મેં તમને મિથેન ઇથેન વિડીયો જોઈ લેજો દોસ્તો સાબિતી સાથે. આપણો વિકલ્પો એક વાક્ય ખાલી જગ્યા એના વિકલ્પો એના જે વિડીયો બનાવેલા છે એને જોઈ લેજો. એની અંદર તમને બતાવેલું છે કે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન અને પેન્ટેન સુધીના મેં બધા અણુસૂત્રો લખ્યા હતા અને તમને શીખવાડ્યું હતું. અહીંયા બીજું જ તમારું વિકલ્પ આવી ગયો. ત્યાર પછી દોસ્તો માનવ આંખ પોતાના આ ભાગ ઉપર પ્રતિબિંબ રચે છે. જો બેઠો પ્રશ્ન બતાવું તમને વિકલ્પોની અંદર જ તે જો 74 નંબરનો વિકલ્પ માનવ આંખ પોતાના આ ભાગ ઉપર પ્રતિબિંબ રચે છે. ચોથા નંબરનો વિકલ્પ છે. પછી એક આ પ્રશ્ન પણ છે તમારી અંદર 1 કિલોવોટ અવર. એક વાક્યના પ્રશ્નોમાં છે દોસ્તો, એક વાક્યમાં કે ક્યાંક છે 1 કિલોવોટ અવર. 2 મિનિટ ખાલી જગ્યામાં છે કદાચ. હા, 8મા નંબરની ખાલી જગ્યા છે. 8મા નંબરની ખાલી જગ્યામાં 109 નંબરનો વિકલ્પ જે મેં આપેલો છે કે 1 કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા જૂલ. આ પ્રશ્ન બેઠો આવેલો છે. ચાલો, તો અરીસાની સામે તમે ગમે ત્યાં ઉભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે. આ ખાલી જગ્યા પણ છે. કદાચ એ વિકલ્પ એક વાક્યમાં કે ટૂંકા પ્રશ્નોની અંદર એક માર્કના જવાબમાં હશે, પણ છે. તમે વિડીયો જોઈને કન્ફર્મ કરી શકો છો. ત્યાર પછી બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે દોસ્તો. આ પણ ખાલી જગ્યા બેઠી પૂછેલી છે. બેઠી તમે વિડીયોમાં જોઈ શકો છો યુટ્યુબ ઉપર મારા વિડીયોની અંદર અને પ્રશ્ન તમને મળશે. ત્યાર પછી દોસ્તો 1 કિલોવોટ અવર બરાબર ખાલી જગ્યા જૂલ. પછી કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ આ પણ તમને કીધેલી છે. ત્યાર પછી આયોડિન વાળું જે ખરું ખોટું તમને પૂછેલું છે એ મેં તમને ક્યાંક એક વાક્યમાં વિકલ્પની અંદર આપેલું છે કે આયોડિન અધાતુ છે પરંતુ ચમકદાર છે. આ ખરા ખોટામાં એ મેં ખરા ખોટામાં નથી મૂકે ખરા ખોટામાં પણ છે જ. ત્યાર પછી કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની ઘટના આવી ગયું. જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરો બને છે. આ પણ આપેલું છે. ત્યાર પછી પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ ના એસિડિક ક્ષારના પીએચ નું મૂલ્ય. આ પ્રશ્ન આવો હતો દોસ્તો કે પ્રબળ ખાલી જગ્યા હતી કે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ થી બનતો ક્ષાર ખાલી જગ્યા હોય છે, એસિડિક હોય છે કે બેઝિક. ત્યારે પણ મેં તમને સમજાયેલું તટસ્થ કોને કહેવાય, પછી બેઝિક કોને કહેવાય અને એસિડિક કોને કહેવાય. ત્યાર પછી દોસ્તો 2 ગુણના પ્રશ્નો તમારા ચાલુ થાય. 1 માર્કના. એમાં 2 ચેતાકોષો વચ્ચે આવેલ ખાલી ભાગને શું કહે છે? એક વાક્યનો વિડીયો મેં અપલોડ કરેલો છે યુટ્યુબ ઉપર, જોઈ લેજો. પછી વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો કેટલો હોય? આ પણ આપેલો છે. આ પણ બેઠો પ્રશ્ન છે. જો એક જ મિનિટ. ચોથા નંબરનો પ્રશ્ન જે તમને 19 નંબરમાં પૂછેલો છે કે મેન્ડેલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ ટી કેપિટલ ટી જોઈ લો. બેઠો જવાબ છે ને દોસ્તો, બરોબર? પણ આ બધું સેટિંગ. હવે 2 ગુણના પ્રશ્નોની અંદર તમને મેગ્નેશિયમની પટ્ટી વાળો પ્રશ્ન મેં 2 ગુણના પ્રશ્નોમાં વિભાગ સી ની અંદર આપેલો છે, બરોબર? પણ મેગ્નેશિયમની પટ્ટી તમને મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગાવતા પહેલા શા માટે સ્વચ્છ કરવામાં આવે છે? પછી સંયોજન એક્સ અને એલ્યુમિનિયમ બેઠો પ્રશ્ન આપેલો છે, બેઠો. ત્યાર પછી દોસ્તો ધમની અને શીરાનો તફાવત પણ વિભાગ બી માં આપેલો છે. ત્યાર પછી ગ્રહો કેમ ટમટમતા નથી તે સમજાવો. આ પ્રશ્ન પણ વિભાગ બી ની અંદર આપેલો છે. ત્યાર પછી ધાતુના ભૌતિક ગુણધર્મો જણાવો. વિભાગ સી ની અંદર ધાતુના ભૌતિક ગુણધર્મો જણાવો. લગભગ સી ની અંદર એક જ મિનિટ જો તમને બતાવી દઉં. ધાતુ ત્રીજો પાઠ
આ રહ્યો જો પહેલો જ પ્રશ્ન, ધાતુના સામાન્ય ભૌતિક ગુણધર્મો જણાવો. પછી ક્ષારણની ટુકડો જ આપેલી છે મેં, એટલે એની અંદર એ પ્રશ્ન આવી જાય 40 નંબરનો, ક્ષારણ એટલે શું, તેને અટકાવવાના ઉપાયો. ત્યાર પછી તફાવત નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર, એટલે એમાં પ્રશ્ન મેં આપી દીધેલો છે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્રની ટુકડો જેને તૈયાર કર્યું હોય એને તફાવત આવડી જ જાય. ત્યાર પછી વાનસ્પતિક પ્રજનન એટલે શું દોસ્તો, 45 નંબરનો પ્રશ્ન છે. વાનસ્પતિક પ્રજનન એટલે શું, તેના ફાયદા જણાવો. જોઈ લો તમારી સામે જ. ત્યાર પછી લેન્સનો પાવર નહીં, અવરોધોનું શ્રેણી જોડાણ છે. આ રહ્યો અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. બરોબર. પછી માનવ આંખની નામ નિર્દેશિત વાળી આકૃતિ દોરી કીકી અને નેત્ર. આ રહ્યો જુઓ દોસ્તો પ્રશ્ન, માનવ આંખની નામ નિર્દેશિત આકૃતિ દોરી તેના મુખ્ય ભાગના કાર્યો જણાવો. એટલે એમાં કીકી આવી જ જાય અને નેત્રમણી પણ આવી જાય. ત્યાર પછી જૈવ વિઘટનીય પદાર્થો અને જૈવ અવિઘટનીય પદાર્થો દોસ્તો 2 ગુણની પીડીએફ તમને મેં મોકલાયેલી, એમાં છે. અને નિવસન તંત્ર અહીંયા જ છે. આ રહ્યો પહેલો જ પ્રશ્ન, જોઈ લો. નિવસન તંત્ર એટલે શું, તેના ઘટકો ઉદાહરણ સહિત તેના ઘટકો સમજાવો. બરોબર. તો દોસ્તો એટલું બધું આઈએમપી પૂછાયું છે કે ન પૂછો વાત. એક વસ્તુ જે પણ હેતુલક્ષીની અંદર તો બહુ ઓછા ચાન્સ હોય, પરંતુ હેતુલક્ષીની અંદર પણ બેઠે બેઠું તમારું આઈએમપી અહીંયાથી જે આપવામાં આવ્યું એ પૂછાયું છે અને મોટા પ્રશ્નોની અંદર પણ પૂછાયું છે. આમ તમે પેપર જુઓ એટલે તમને એમ જ થાય કે ભાઈ અહીંયાથી જ પેપર નીકળ્યું છે કે શું. મેં કીધું હતું ને તમને વિડીયોની અંદર કે દોસ્તો આ પ્રશ્નો આવતીકાલના વિજ્ઞાનના પેપરમાં હોઈ શકે છે. આવ્યા ને? તો વિશ્વાસ રાખજો દોસ્તો. હવે આપણે ગણિતનું બેઝિક ગણિતનું પેપર આવી રહ્યું છે અને એના માટે પણ એવી જોરદાર તૈયારી કરવાની છે. વિશ્વાસ રાખજો. હજુ પણ ચેનલને લાઈક ન કરી હોય તો કરી લેજો, સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. તમને અહીંયાથી જે આઈએમપી મળશે, આપણે કોઈ બીજી વસ્તુ નહીં, માત્ર વિદ્યાર્થીઓનું હિત અને એમને કેવી રીતે ઓછી મહેનતે સારામાં સારા માર્ક્સ લાવી આપીએ એ જ હેતુ છે. તો દોસ્તો તમારું રિઝલ્ટ સારું બને એમાં જ અમને રસ છે. તો જોઈ લો અને તમારી સામે સાબિતી છે. વિડીયો પણ જોઈ લેજો, યુટ્યુબ ઉપર અગાઉ અપલોડ કરેલા લાઈવ ક્લાસ લીધેલા, તમને ખ્યાલ આવી જશે કે ખરેખર સાચું કહીએ છીએ કે ખોટું. સાબિતી આપવાની જરૂર નથી, તમારી સામે મેં પ્રશ્નો તમને બતાવી દીધા. ચાલો ત્યારે હવે ગણિત માટે તૈયાર થઈ જાઓ.